જય સ્વામિનારાયણ. બધા જ વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે આપણે ઘણા બધા સમયથી કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં લઈને વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન આપણે ગૂગલ ક્લાસરૂમના ઉપયોગથી બધા જ વિષયને ખૂબ જ સારી રીતે સારા એવા લેક્ચર પ્રેઝન્ટેશનથી આપણું સ્ટડી કરી રહ્યા છીએ. તો એના ભાગરૂપે આપણે ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી જે પોર્શન મારા ભાગે છે, આપણે ઘણા બધા યુનિટ એની અંદર શીખ્યા. હાલ આપણે જે યુનિટની અંદર અભ્યાસ કરી રહ્યા છે, રિસન્ટલી વી સ્ટડીડ અબાઉટ ધ ફ્યુઅલ એન્ડ કમ્બન્શન. ઇન પર્ટિક્યુલર our last theory related with the Bob calorimeter, right? Whatever the use of the Bob calorimeter, it's a very essential and important thing for the fuel. Bob calorimeter ની મદદથી આપણે ઘન અને પ્રવાહી જે ફ્યુઅલ છે એની કેલોરીફિક વેલ્યુને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, શોધી શકીએ છીએ, માપી શકીએ છીએ. બોબ કેલોરીમીટર જનરલી એક નળાકાર પાત્ર છે જેને અંદર એક નાનું પાત્ર કહેતા એક બીકર લેવામાં આવે છે, જેની અંદર નળાકાર પાત્ર જે તમે કેલોરીમીટર તરીકે લો છો એની અંદર પાણી ભરી દેવામાં આવે છે. એની અંદર જે બીકર લેવામાં આવે છે, આપણે આકૃતિના સંદર્ભમાં વાત કરીએ તો એની અંદર એક ક્રુસિબલ કહેતા આપણે વાટકો, એની અંદર અમુક માત્રાની અંદર સ્પેસિફિક માત્રાની અંદર એની અંદર બળતણ હોય છે, એ મૂકવામાં આવે છે. પછી જ્યારે આપણે શરૂઆતનું તાપમાન જે છે ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ, ટેમ્પરેચર T1, વોટરનું જે વેઇટ છે અંદર ભરેલા એને આપણે કેપિટલ ડબલ્યુ કહીશું, વેઇટ ઓફ ધ વોટરને. અને એની સાથે આપણે જોયું કે ત્યાં જે પાણી છે ભરેલું બીકરની અંદર કહેતા કેલોરીમીટરનું જે પાણી, એને આપણે કેટલું માસ છે ડબલ્યુ કેપિટલમાં લીધું, તો એનું જે તાપમાન છે એને T1 કહ્યું. જ્યારે આપણે સપ્લાય આપીશું, આપણે ઇનલેટ વાલ્વનો ઉપયોગ કરેલો છે ત્યાંથી આપણે 20 થી 25 વાતાવરણ દબાણે શું કર્યું, ઓક્સિજનને ફ્લો કરીએ છીએ અંદર અને આખું પાત્ર ઉપરથી બંધ કરી દઈએ છીએ. તો એ જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા માટે ફ્યુઅલની પ્રક્રિયા થાય કાર્બનની, તો એના માટે આપણે એને સળગાવવું પડે. સળગાવવાની સાથે સાથે ત્યારે તમે એને ઇનપુટ આપશો, ઇલેક્ટ્રિકલ ઇનપુટ કહેતા વિદ્યુત પ્રવાહ આપો, એટલે એ જે ઉષ્મા ત્યાંથી છૂટી પડશે, જે તે ફ્યુઅલ બંધ થશે, એ પાત્રની અંદર શોષાઈ જશે. એટલે આપણે એના ઉપરથી એવું નક્કી કર્યું કે પાત્ર દ્વારા જે ગુમાવેલી પાણી જે ઉષ્મા ગુમાવે છે એનું શોષણ અથવા તો એને મેળવવાનું કામ કોણ કરે છે, પાત્રની અંદર જ થાય છે. તો આ રીતે બંને વખતેના શરૂઆતનું અને અંતિમ તાપમાનના ફેરફાર અને ઉષ્માનો જે જથ્થો છે એનો વ્યય થાય છે, કહેતા ઉષ્માનો જે જથ્થો છે એ છૂટો પડે છે અને એનું શોષણ થાય છે, રાઈટ. એને ધ્યાનમાં લઈ અને આપણે જે તે ફ્યુઅલની કહેતા ઘન અને પ્રવાહી ફ્યુઅલની કેલોરીફિક વેલ્યુ એટલે ઉષ્મીય મૂલ્ય નક્કી કરતા હોઈએ છીએ. આજે આપણે એના સંદર્ભમાં જોયેલું લાસ્ટ લેક્ચરની અંદર કે ભાઈ ઉષ્મીય મૂલ્ય કહેતા કેલોરીફિક વેલ્યુ. તો કેલોરીફિક વેલ્યુ એટલે આપણે કહ્યું M ઇન્ટુ સી, આપણી જોડે આવું હતું, M ઇન્ટુ સી ઇન્ટુ બ્રેકેટ કેપિટલ ડબલ્યુ પ્લસ સ્મોલ ડબલ્યુ T2 માઇનસ T1. આ જે છે ટેમ્પરેચરનો ડિફરન્સ છે, તાપમાનનો તફાવત છે. તો આપણે એની અંદર ઉષ્મીય મૂલ્ય કહેતા કેપિટલ સીને ફાઇન્ડ આઉટ કરવા માટે લખી તો આપણી જોડે શું થશે, કેપિટલ ડબલ્યુ પ્લસ સ્મોલ ડબલ્યુ T2 માઇનસ T1 divided by M. M is nothing but what? Mass of the particular fuel. એનું વજન છે જે તે બળતણનું. તો આ દરેક નોટેશન્સને પહેલાં સમજવા પડે આપણે, તો એના આધારિત જે એક્ઝામ્પલ છે એ આપણને ખ્યાલ આવે. કેલોરીફિક વેલ્યુ 4 માર્ક્સની અંદર કેલોરીફિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટેના એક્ઝામ્પલ તમને પૂછાતા હોય છે. એટલે કે જ્યારે આપણે બોબ કેલોરીમીટર
which is used to identify the calorific value of the solid and liquid fuel, right, with the help of the Bob calorimeter. So in particular we derive one formula, calorific value of the particular solid or liquid fuel, that is equal to m into c is equal to capital W plus small w into T2 minus T1, whatever the value, where c equal to calorific value of the fuel, calorific value of fuel, right. W, capital W, that is weight of the water, which is in calorimeter. M is equal to weight of the fuel, બળતણનું વજન. T2 minus T1. T1 is the initial temperature, T2 is the final temperature. So you can say that T2 minus T1 is the temperature difference. Temperature difference, right. Now only one, small w, that is your water equivalent. વોટર ઇક્વિવેલન્ટ કહેતા એનો જળ તુલ્યાંક, પાણીનો જળ તુલ્યાંક. તો તમારી જોડે ઉષ્મીય મૂલ્યને દર્શાવવામાં આવે છે સી દ્વારા. વેઇટ ઓફ ધ વોટર, જે કેલોરી મીટરની અંદર જે પાણી ભરેલું છે એને કેપિટલ ડબલ્યુ વડે જાણવામાં આવે છે. વેઇટ ઓફ ધ ફ્યુઅલ, જે બળતણ ક્રુસિબલની અંદર લેવામાં આવ્યું છે એનું જે માસ છે કહેતા એનું જે દળ છે, વજન છે, એને સ્મોલ એમ વડે લેવામાં આવે છે. T1 એ તમારું શરૂઆતનું તાપમાન છે, ઇટ્સ ઇનિશિયલ ટેમ્પરેચર. T2 એ તમારું વિદ્યુત પ્રવાહ આપ્યા પછી ઉષ્માનું જ્યારે બળતણમાંથી શોષણ થાય છે, કહેતા શોષાય છે, એ વખતે માપવામાં આવતું તાપમાન છે એ T2 છે. એટલે આ બંનેનો ડિફરન્સ એટલે ટેમ્પરેચર ડિફરન્સને કન્સિડર કરીશું. સ્મોલ w તમને કેપિટલ W સાથે દેખાય છે, એ તમારો વોટર ઇક્વિવેલન્ટ કહેતા એનો તમારો જળ તુલ્યાંક છે. આ રીતે કેલોરિફિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરેલી છે ઘન અને પ્રવાહી ફ્યુઅલ માટે વિથ ધ હેલ્પ ઓફ બોબ કેલોરીમીટર. તો આપણે જ્યારે બોબ કેલોરીમીટરની થિયરી જોયેલી એની અંદર કેલોરિફિક વેલ્યુની ફોર્મ્યુલા આપણે આ પ્રમાણેના નોટેશન સાથે જોયેલી. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આજે આપણે એના રિલેટેડ કેટલાક દાખલા એક્ઝામ્પલને સોલ્વ આઉટ કરવા છે. વિથ ધ હેલ્પ ઓફ ધીસ calorific value formula, today we are going to discuss some of the example basis on the calorific value determination. Okay, so we start with our first example. Our first example, our first example, 2.0 gram of fuel sample gram of fuel sample was taken into a Bob calorimeter. Was taken into a Bob calorimeter having water equivalent of 135 gram. Having water equivalent of 135 grams, and on complete combustion of solid fuel, temperature of
fuel, the temperature of 1 to 10 grams of water. Grams of water was raised by 3 degrees Celsius. Calculate the calorific value of the fuel. Here you all are know that 2.0 gram of fuel sample એટલે 2 ગ્રામ વજન ધરાવતું એક બળતણ છે અને બોબ કેલોરીમીટરની અંદર લેવામાં આવે છે. વોટર ઇક્વિવેલન્ટ કહેતા પાણીનો જળ તુલ્યાંક 135 ગ્રામ છે અને કમ્પ્લીટ કમ્બન્શન એટલે એનું સંપૂર્ણ દહન થતાં એ જે પાણી છે ધ ટેમ્પરેચર ઓફ ધ 120 ગ્રામ ઓફ વોટર એ કેટલું વધે છે 3 ડિગ્રી સેલ્સિયસ. તો એ કેસની અંદર તમારે ઉષ્મીય મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. 2.0 ગ્રામ બળતણનું બોબ કેલોરીમીટરમાં સંપૂર્ણ દહન કરવામાં આવે છે. પાત્રમાં જે પાણી છે 1210 ગ્રામ અને એનું જળ તુલ્યાંક છે 135 ગ્રામ, જેના તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે. તો આ કેસની અંદર તમને ઉષ્મીય મૂલ્ય કહેતા કેલોરીફિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે કહેવામાં આવી છે. સો વોટ શુડ બી ધ આન્સર ઓફ ધીસ? તો ફર્સ્ટ ઓફ ઓલ you have to write the equation, right? Before that, what should be the, so here m equal to 2.0 gram, right? After that, small w equal to 135 gram, capital W that is equal to 1210 gram, temperature that is T2 minus T1 જે ડિફરન્સ છે that is 3 ડિગ્રી સેલ્સિયસ. તમને લગભગ બધા જ અહીંયા પેરામીટર મળી ગયા છે અને તમને ફાઇન્ડ આઉટ કરવાનું કહ્યું છે સી. સો પુટ ધ વેલ્યુ વોટ શુડ બી ધ અવર કેપિટલ W પ્લસ સ્મોલ w ઇન્ટુ T2 minus T1 divided by m. Now put the value 1210 plus 135 T2 minus T1 એટલે 3 ટેમ્પરેચર ડિફરન્સ m ઇક્વલ ટુ 2. 1210 વત્તા 135 કેટલા થશે? 1210 અને 135નો સરવાળો થશે 4 3 1345 ઇન્ટુ 3 થશે, એના ભાગ્યા 2 થશે. 1345 ઇન્ટુ 3 કેટલું થશે? 1345 into 3, 3 5 is 15, 1 3 4 is 12, 13, 1 3 3 9 10, 1 3 4 4035 divided by 2, it is nearly equal to 20.17 like that. આનું સિમ્પ્લિફિકેશન 40 35 ભાગ્યા 2 આપશો એટલે આવશે 2017.5 2017.5 આન્સર ઇન કેલરી પર ગ્રામ. વોટ શુડ બી ધ યુનિટ? કેલરી પર ગ્રામ. તો ઇન ધીસ વે ધીસ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ, this is one example related to calorific value. ઉષ્મીય મૂલ્ય શોધવા માટેનું આ એક તમને એક્ઝામ્પલ અહીંયા મેં બતાવ્યો. ઘન અને પ્રવાહી બળતણનું ઉષ્મીય મૂલ્ય શોધવા માટે આપણે બોબ કેલોરીમીટરનો ઉપયોગ કર્યો. બોબ કિલોમીટર થિયરીની અંદર આપણે જે તે બળતણનું ઉષ્મીય મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવા માટેનું ઇક્વેશન C ઇક્વલ ટુ W પ્લસ W T2 માઇનસ T1 ડિવાઇડેડ બાય M, એના આનુષંગિક રીતે આપણે દરેક
જે પેરામીટર છે નોટેશન છે એને સમજ્યા કે એમને શું કહેવાય, ડબલ્યુ કોને કહેવાય, ડબલ્યુ કેપિટલ કોને કહેવાય, T2 માઇનસ T1 કોને કહેવાય, સી એ તમારી કેલોરીફિક વેલ્યુ છે ઓફ ધ ફ્યુઅલ. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્લસ અને માઇનસ મેક્સિમમ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન તમારા આખા કેમિસ્ટ્રીની અંદરના દાખલામાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારના સિમ્પ્લિફિકેશન જ જનરલી આવતા હોય છે. એટલે આને સાદુરૂપ આપી આપણે કેલરી પર ગ્રામ યુનિટ સાથે 4 માર્ક્સની અંદર આવો તમને ક્વેશ્ચન પૂછી શકાય. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલની અંદર 1.6 ગ્રામ ઓફ ફ્યુઅલ સેમ્પલ. એટલે તમને જનરલી અહીંયા હું કહી દઉં છું એક્ઝામ્પલ 2ની અંદર કે હવે આપણે આખું ડેટા છે એ ફર્સ્ટ ટાઈમ જે લખ્યા એના અનુસંધાને આવે છે. એટલે એમ કેટલો છે 1.2 ગ્રામ. 1.2 ગ્રામ સોરી 1.6 રાખો 1.6 gram of fuel sample taken into bomb kilometer having water equivalent. Water equivalent એટલે જેને આપણે કહીશું સ્મોલ w. સ્મોલ w છે 125 ગ્રામ. Complete combustion of solid fuel, the temperature of water, that is capital W, that is 1200 gram. Temperature was raised by 2.5 degrees Celsius, that is T2 minus T1, 2.5 degree Celsius. So find out C, calorific value. So what should be the scenario? Exactly as a previous lecture. What happened? એમ બરાબર કેટલા છે એમ કહેતા જે તે બળતણનું વજન 1.6 ગ્રામ છે. ડબલ્યુ સ્મોલ ડબલ્યુ કહેતા પાણીનું જળ તુલ્યાંક 125 ગ્રામ છે. કેપિટલ ડબલ્યુ કહેતા જે તે પાણીનું વજન જે કેલોરી મીટરમાં પાણી છે એનું 1200 ગ્રામ છે. પ્રક્રિયાને અંતે જે તાપમાનનો ડિફરન્સ છે એ કેટલો વધે છે 2.5 ડિગ્રી સેલ્સિયસ. એ કેસની અંદર કેલોરીફિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ખાસ આપણે જોઈ લઈએ સી ઇક્વલ ટુ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ T2 માઇનસ T1 ડિવાઇડેડ બાય એમ. હવે આની અંદર આપણે વેલ્યુ મૂકીશું કેલોરીફિક વેલ્યુ. W છે 1200 પ્લસ 125 ઇન્ટુ T2 માઇનસ T1 કેટલું છે ટેમ્પરેચર ડિફરન્સ 2.5. હવે આને આપણે કેટલું છે 1.6. 1200 અને 125 એટલે 1325 1325 ગુણ્યા 2.5 ભાગ્યા ડિવાઇડેડ બાય 1.6. હવે આપણે આને જોઈએ સિમ્પ્લિફિકેશનના ફોર્મમાં. 1325 ઇન્ટુ 2.5 આ તો સિમ્પ્લિફિકેશન સાદું તમને શીખવાડી દઉં છું. તો આપણે 1325 ગુણ્યા મારે 25 લખવા હોય તો ભાગ્યા કેટલા લખાય 10. 25 લખવા હોય તો પોઈન્ટ પછી એક આંકડો છે ભાગ્યા 10. તો 1325 ગુણ્યા 25 0 10 2 2 4 જા 4 ને 5 6 2 5 5 જા 25 2 12 1 16 1 6 that is 5 2 11 13 13 33125 શું આવે છે 33125. આનું આવશે 33125 ડિવાઇડેડ બાય 1.6. આનું સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું થશે 33125 ડિવાઇડેડ બાય 1.6. એનો આન્સર આવશે તમારે નિયરલી ઇક્વલ ટુ
2070.31 C equal to 2070.31 કેલરી પર ગ્રામ. તો આ રીતે આ બીજો એક્ઝામ્પલ પર કેલોરીફિક વેલ્યુના આધારિત છે. તો આ એક તમને મેં સિસ્ટમ જે મેથડ છે કેલોરીફિક વેલ્યુ ડિટરમાઇન કરવા માટેની ફ્યુઅલની, એ મેં તમને આવા બે એક્ઝામ્પલના માધ્યમથી અહીંયા બતાવી છે. વિથ ધ હેલ્પ ઓફ ટુ એક્ઝામ્પલ સોલ્યુશન we are totally aware with the how to find out calorific value of the fuel, solid or liquid. So these parameter, this formula is most important for finding out the calorific value of any fuel. કોઈપણ બળતણનું ઉષ્મીય મૂલ્ય શોધવા માટે કેલોરીફિક વેલ્યુની આ ફોર્મ્યુલા, એના દરેક ટર્મ્સ, એના જે દરેક ટર્મ્સ છે એના નોટેશન છે એને શું કહેવાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું. યુ હેવ ટુ kindly recognize all the terms related with this formula. You will definitely easily solve whatever the example related with the calorific value. હવે next lecture ની અંદર we will discuss about the further topic related to fuel and combustion. જય સ્વામિનારાયણ.